સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે પત્નીની જાણકારી વિના રેકોર્ડ કરેલા કોલને વૈવાહિક વિવાદોમાં પુરાવા તરીકે ઉપયોગમાં નહીં લઈ શકાય. કોર્ટે પંજાબ હરિયાણા હાઈકોર્ટના તે નિર્ણયને ફગાવી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવું પત્નીના અંગત અધિકારનું ઉલ્લંઘન છે અને તેના પુરાવા તરીકે માન્ય ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું કે પરિણીત જીવનમાં ગોપનીયતાનો અધિકાર પૂર્ણ કરી શકાતો નથી. ઇન્ડિયન એવિડન્સની કલમ 122 હેઠળ પતિ પત્ની વચ્ચે સંવાદને કોર્ટમાં જાહેર કરવામાં આવી શકે નહીં, પરંતુ અમે તેને ડિવોર્સ જેવા મામલામાં અપવાદ માનીએ છીએ. જસ્ટિસ બીવી નાગરતા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું, અમે નથી માનતા કે આ મામલે અંગત અધિકારનું કોઈ ઉલ્લંઘન થયું છે. કલમ 122 માત્ર પતિ પત્ની વચ્ચે સંવાદની ગોપનીયતાને માન્યતા આપે છે, પરંતુ તે અંગતતાના સંવૈધાનિક અધિકાર કલમ 21 સાથે જોડાયેલ નથી.